હૈયાના હેતથી ભાવથી ભેટીને જય શ્રી સ્વામિનારાયણ. આજે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી આ એમની 181મી પુણ્યતિથિના પાવન પર્વે પ્રેમાનંદ સ્વામીના 2-5 ગુણો ગાય અને એમના જેવો પ્રભુ પાસે પ્રેમ માગીએ. મૃદુતાનું, સરળતાનું, પ્રેમનું, દાસત્વનું અને સદ્ગુણોનું મૂર્તિમાન સ્વરૂપ કોઈ હોય તો એ હતા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી. આ સમાજમાં અનેક યોગીઓ થયા, પણ બોલે ને બ્રહ્માંડ ડોલાવે એવા તો એક હતા, એ હતા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી. એમ આ વિશ્વમાં અનેક ગવૈયા થયા, પણ પ્રેમાનંદ ગાવે ત્યારે આવે ઓરા ઓરા ખસતા. એ પ્રેમાનંદ સ્વામીનું ગાન સાંભળી અને અનંત ભુવનનો નાથ ડોલતા હોય એવા હતા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી. આ પ્રેમાનંદ સ્વામી આજીવન કીર્તન ગાતા રહ્યા, કીર્તન ભક્તિ કરતા રહ્યા અને સદગ્રંથોની રચના કરતા રહ્યા. પ્રેમાનંદ સ્વામીના 4000 ઉપરાંત કીર્તનો તો પ્રેમાનંદ કાવ્ય ભાગ 1-2માં પ્રકાશિત થઈ ચૂક્યા છે. તદુપરાંત હજી પ્રેમાનંદ સ્વામીની ઘણી અપ્રસિદ્ધ કીર્તન રચનાઓ પણ મારા જાણમાં છે. પ્રેમાનંદ સ્વામીનો અંતિમ ગ્રંથ એટલે આ શ્રી હરિકૃષ્ણ નારાયણ ચરિત્રામૃત નામનો ગ્રંથ છે. ભક્ત ચિંતામણી જેવડો આ મોટો મહાગ્રંથ હિન્દી ભાષામાં સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા અને પ્રેમાનંદ સ્વામી ઉદાસ થયા ત્યારે મહારાજે દિવ્ય દર્શન દઈને કહ્યું હતું કે તમે મારા મૂર્તિના ચિંતવનના ગ્રંથની રચના કરો. પછી પ્રેમાનંદ સ્વામી પહેલાં ધ્યાન મંજરીની રચના કરી અને પછી પુરુષોત્તમ નારાયણના ચરિત્રોથી સભર એવા હરિકૃષ્ણ નારાયણ ચરિત્રામૃત ગ્રંથની રચના કરી. આ રચનાની પૂર્ણાહુતિ સ્વામીએ સંવત 1911 કારતક વદ અમાસ કહેતા આજથી 181 વર્ષ પૂર્વે સોમવારને દિવસે પૂર્ણ કર્યો. સ્વામી પોતે જ લખે છે કે દુર્ગપતન નગર વિશે ઉન્મત ગંગા તીર રચો ગ્રંથ અતિ પ્રેમ કરી સુનિયો સજ્જન પ્રવીર. ક્યારે લખ્યો તો કે છે સંવત 1911 કે કૃષ્ણ પક્ષ ચંદ્રવાસર તેથી કહું કારતક વદી શોભન યોગ નિર્ધાર. કારતક વદ એકાદશી સોમવાર સંવત 1911 પ્રેમાનંદ સ્વામીએ 9 વાગ્યે ગ્રંથ પૂર્ણ કર્યો અને પુરુષોત્તમ નારાયણના ચરણમાં સમર્પિત કર્યો અને પછી તરત જ પુરુષોત્તમ નારાયણ તે જ દિવસે 11 વાગ્યે અનંત મુક્તોને લઈને તેડવા પધાર્યા અને એને ધામમાં લઈ ગયા. આ હતા આગજીવન જેમ ચંદન ઘસી ઘસીને પુરુષોત્તમ નારાયણને ચડી જાય એમ પ્રેમાનંદ સ્વામીએ પોતાની કાયા ઘસી ઘસીને પુરુષોત્તમ નારાયણને ચડાવી દીધી હતી અને છેલ્લા શ્વાસ સુધી સેવા કરતા કરતા સેવામૂર્તિ સંત ધામમાં ગયા હતા. કોણ હતા એના માતા પિતા? કોણ હતો એનો પરિવાર? પ્રેમાનંદ સ્વામી વિશે સત્યકામા જાબાલીની જેમ અનેક વિવિધ ભાવનાઓ છે, પરંતુ મારી જાણમાં જે સત્ય હકીકત આવી છે એ છે આજે પણ અમદાવાદમાં રહેનારા નાગર બ્રાહ્મણનો ચોપડો છે એ હાલ હસુમતીબેન અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે પરબડીની પોળમાં રહે છે અને એમની પાસે આ બારોટનો નાગર બ્રાહ્મણોનો ચોપડો સચવાયો છે. એમાં પ્રેમાનંદ સ્વામીની 1, 2, 3 નહીં 37 પેઢીનો ઇતિહાસ મળે છે. પ્રેમાનંદ સ્વામીનું વિસ્તૃત આખ્યાન લખશો ત્યારે એ 37 પેઢીનામા સાથે લખ્યું છે, પરંતુ પ્રેમાનંદ સ્વામીના પિતા હતા મોતીરામ જાની. મોતીરામ જાનીને 2 પુત્ર થયા. એક હતા આનંદરામ અને બીજા હતા આદિત્યરામ. સંસ્કૃતમાં સૂર્યને આદિત્ય કહે અને ગુજરાતીમાં એને સૂરજ કહે, એટલે એનું બીજું નામ આદિત્યરામનું જ બીજું નામ હતું સૂરજરામ. આનંદરામના દીકરા રાધા માતા સાથે લગ્ન થયા એ થયા સત્સંગનીમાં મુક્તાનંદ સ્વામી. જ્યારે આદિત્યરામના લગ્ન સુનંદા દેવી સાથે થયા અને એમને ત્યાં વિક્રમ સંવત 1836માં એક નવરત્નનો જન્મ થયો અને એ હતા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી. બારોટના ચોપડા મુજબ
પ્રેમાનંદ સ્વામીનું બાળપણનું નામ એમના પિતાશ્રી જ્યોતિષવિદ હતા, એટલે એનું નામ રાજારામ રાખ્યું હતું. હા, કોઈ હાથીરામ વગેરે નામ કહે છે, પરંતુ બારોટના ચોપડે આ છે. અને પ્રેમાનંદ સ્વામી જ્યારે મોટા થવા માંડ્યા ત્યારે જ્યોતિષવિદ અને થોડા શંકાશીલ માણસે એના જોશ જોયા તો એવું લાગ્યું કે આ પુત્ર ભવિષ્યમાં મારો નહીં રહે. અને ખરેખર એ પુરુષોત્તમનો પ્યારો હતો, એટલે એમનો રહેનારો પણ ન હતો. અને એટલે જ એમને શંકા થવાથી એ પુત્રને ત્યજી દીધો. અને એ જ વખતે જેના સાચા દિલનો પોકાર દિનબંધુ સાંભળતા હોય છે એવા ડોસા તાય એ અમદાવાદમાં જે દરિયાખાનનો ઘુમટ છે ત્યાં જતા હતા અને નિત્ય પરમાત્માને ખુદાતાલને પ્રાર્થના કરતા હતા કે અમારે ત્યાં એક પવિત્ર સંતાનનો ભેટ આપજો. અને એ વખતે આ નાનો 2-3 મહિનાનો બાળક રડતો હતો અને દરિયાખાનના ઘુમટમાંથી ડોસા તાઈને હાથમાં આવ્યો. એને કીધું કે આ સ્વયં ખુદાએ દીધેલો દીકરો છે, માટે બારોટના ચોપડા મુજબ એનું નામ ખુદાતાલ રાખ્યું હતું. અમુક લોકો ભ્રમણાવશાત અથવા તો પૂર્વની પરંપરા મુજબ નૂરતાએ કહે છે, પરંતુ બારોટના ચોપડે ખુદાનો દીધેલો હોવાથી ડોસાતાએ એનું નામ ખુદાતાલ રાખ્યું હતું. ત્યાં મોટો થયો, નાનપણથી જ એનામાં સદગુણો સિંચાવા લાગ્યા. સંગીતનો શોખ હોવાથી એમના પિતા અમદાવાદમાં કાળુપુર મંદિરની નજીકમાં જ રહેતી ડબગરવાડ હતી, ત્યાં એમને એક મોટી રાજકક્ષાના યુવકો સંગીત શીખતા હોય એ પાઠશાળામાં પ્રેમાનંદ સ્વામીને સંગીત શીખવાડેલું. તદુપરાંત ઉજ્જૈન પણ સ્વામી નાનપણથી એકવાર એના પિતા સાથે ગયા, ત્યારે પણ સંગીત શીખ્યા હતા. ભગવાન સ્વામિનારાયણે જ્યારે સત્સંગમાં આવ્યા અને ગુરુદેવ રામાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1858 કારતક સુદ એકાદશીએ ભગવાન સ્વામિનારાયણને ધર્મધુરા સોંપી, ત્યારે ડોસાતાઈની સાથે આ ખુદાતાલ પણ એમના પિતાને ગરીબી અવસ્થા હોવાથી મમરા ડાંગા વગેરેનો બિઝનેસ કરવા આવેલા, ત્યારે એની હારે આવેલા. અને પ્રથમ દર્શને જ પુરુષોત્તમ નારાયણમાં એનું મન એવું ખેંચાઈ ગયું કે જાણે કે પૂર્વની પ્રીતિ પ્રગટી હોય. અને પછી તો જેમ વેગે વહેતી ગંગા સમુદ્રને મળવા દોડી જાય એમ પ્રેમાનંદ સ્વામીનું મન વારે વારે પુરુષોત્તમ નારાયણમાં હળી ગયું અને પુરુષોત્તમ નારાયણમાં મળવા તલ્લીન થયું. એકના એક દીકરા હોવા છતાંય પુત્રને પરમાનંદ પ્રાપ્ત થાય એવા હેતુથી પછી ભગવાન સ્વામિનારાયણ જ્યારે 1861માં ગઢપુરમાં પહેલા વહેલા આવ્યા અને પહેલો વહેલો રંગોત્સવ ઉજવો, એ પ્રસંગે ડોસાતાઈ એ ખુદાતાલને લઈ અને ગઢપુર આવ્યા અને કહે છે કે મારા દીકરાને તમારી મોહની લાગી છે, માટે પ્રભુ કાંઈક કરો. કે છે ભગવાન કહે છે કે તારો દીકરો છે કે કોઈ ઈશ્વરે આપેલો છે. સત્યના જાણનારા એના પિતા તરત પામી ગયા અને એ મુસલમાનને ત્યાં મોટા થયેલા એ સાગરપેટા સહજાનંદ સ્વામીને એને સમર્પણ કર્યા. અને એનો પ્રેમનો નેચર હોવાથી પુરુષોત્તમ નારાયણે એને પ્રેમાનંદ સ્વામી તરીકે સંતની દીક્ષા આપી 1861માં. પ્રથમ એનું નિજબુદ્ધાનંદ સ્વામી નામ હતું, પરંતુ પ્રેમ જોઈને જ પુરુષોત્તમ નારાયણ એનું પ્રેમાનંદ સ્વામી પ્રેમ સખી આવું પણ નામ રાખ્યું હતું. ઇતિહાસ બહુ પ્રસિદ્ધ છે. મારે તો એ કહેવું છે કે પ્રેમાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના પ્રસંગના જે પદો રચ્યા છે એટલા મારી સ્મૃતિ પ્રમાણે બીજા કોઈએ રચ્યા નથી. પ્રેમાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ સંવત 1862 જેઠ વદ અમાસ અને સોમવારના દિવસે ગઢપુરમાં બેઠા હતા. અને આ હરિલામૃતમાં બહુ વિસ્તારથી ચોથા પુરમાં વાત લખાયેલી છે, ચોથા કળશમાં. મારે તો એ કહેવું છે તે દિવસ મહારાજ કહે છે એક મોટા રાજા હતા, ચક્રવર્તી સમ્રાટ, વેશ પલટો કરીને એક ગામમાં ગયા. એના સેવકોએ કીધું કે આ ચક્રવર્તી સમ્રાટ છે, બધાએ એની મસ્કરી કરી કે રાજા આવો થોડો હોય. પણ એ વિશ્વાસુ લોકોએ જે માન્યું એને ચક્રવર્તી રાજાએ પોતા જેવા ચક્રવર્તી સમ્રાટ જેવા અનેક ગામના ધણી બનાવ્યા. એમ કે છે કે જ્યારે ભગવાન મનુષ્ય રૂપે હોય ત્યારે પોતાની સામર્થ્ય શક્તિ છુપાઈને નાના જીવને સુખ થાય એટલે એ નાના બનીને હોય છે, પરંતુ હોય છે કરોડો બ્રહ્માંડના આત્મા. અને એ પુરુષોત્તમ નારાયણ આજ અમે છીએ. અને અમારો જે આશરો કરશે, અમારો મહિમા સમજશે, એના બેડા પાર કરશું. અને અમારી ટીકા નિંદા કરશે કે વિરોધ રહેશે, એનો કોટી કલ્પે પણ ઉદ્ધાર ન થાય. આ વખતે આ પ્રસંગ જોઈને પ્રેમાનંદ સ્વામીએ પહેલું મેં તો તેરે છિન્ન ગુનેગાર પ્રભુ તેરા
આ પદની રચના કરી. આવી પહેલી થઈ પછી તો માણકીએ ચડ્યા રે મોહનવન માળી, સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું વગેરે અનેક પદોની રચનાઓ પ્રસંગની. બાર બારણોનો હિંડોળો હોય તો વડતાલ ધામ ફૂલ વાડીએ હિંડોળો આંબાની ડાળ બાંધ્યો બારણીએ બાર હિંડોળો આંબાની ડાળ, એવા અનેક પદોની રચનાઓ કરી છે. તદુપરાંત ધ્યાન મંજરી, વિવેકસાર વગેરે, શિક્ષાપત્રી દોહાવલી જે આ વખતે તે આપણે શિક્ષાપત્રી દિશાવતાદી મહોત્સવ પ્રસંગે પ્રકાશન થઈ છે વગેરે આવા ગ્રંથો પણ પ્રકાશન થયા છે. એવા ગ્રંથોની રચનાઓ કરી છે. પરંતુ સમયે સમયે પ્રેમને મૂર્તિમાન સ્વરૂપ એવા પ્રેમાનંદ સ્વામી જે પદો રચ્યા છે, આજે પણ આપણા હૃદય ભીના થઈ જાય. પ્રેમાનંદ સ્વામી જે ઓ રસિયા મેં તો શરણ તિહારી, એ પદ જોતા આજે આપણને પુરુષોત્તમનું શરણું સ્વીકારવાનું મન થાય. સંપ્રદાયમાં 3000 ઉપરાંત પરમહંસો હતા, પણ એક પ્રેમાનંદ સ્વામી એવા હતા કે જ્યારે એ ધામમાં જવાના થયા ત્યારે મોટીબાને કહેતા ગયા કે મોટીબા, આ મારા પ્રેમાનંદને જમાડીને જમજો. પ્રેમાનંદ સ્વામીની ચિંતા પુરુષોત્તમ નારાયણે કરી હતી. એ હતા પ્રેમાનંદ સ્વામી. અને મોટીબા કહે છે કે મહારાજ, તમને જમાડ્યા વગર હું જમતી નથી, એનું નિયમ હું? મહારાજ કે તમે પ્રેમાનંદ સ્વામીને જમાડશો એટલે હું જમી લઈશ, માટે પ્રેમાનંદ સ્વામીને જમાડીને જમજો. જેના જમવાથી પુરુષોત્તમ નારાયણ જમે અને જેની ચિંતા પુરુષોત્તમ નારાયણ કરે, એ પ્રેમાનંદ સ્વામીએ કેવું પુરુષોત્તમ નારાયણને જીવન સમર્પિત કર્યું હશે. એ ભગવાન ધામમાં જવાના હતા ત્યારે એ પ્રેમાનંદ સ્વામીની એ રચના હતી કે એમાં પ્રેમાનંદ સ્વામી કહે છે, પ્રભુ તમે અમને સંભાળી લેજો, અમે તો તમારા અપરાધી છીએ, અવગુણની ભીત છીએ, પણ દીનબંધુ અતિ મૃદુલ સ્વભાવા જાનહુ કરીએ પ્રીત, જન અવગુણ પ્રભુ જાનત નહીં, એ પ્રભુ પૂરવ કી રીત, બિસર ન જાજો મેરે મિત. આ બિસર ન જાજો મેરે મિત પ્રેમાનંદ સ્વામીનું અંતિમ પદ છે મહારાજ ધામમાં ગયા એ વખતનું. અને એમાં એને લખ્યું છે કે પુરુષોત્તમ નારાયણ કેવા, તો કે બીજાના ક્યારેય અવગુણ ન જોવે એવા. આપણે ગુણ નથી જોઈ શકતા, ભગવાન આપણા અવગુણ જોઈ શકતા નથી. અને પ્રેમાનંદ સ્વામી પણ બધાના ગુણ જ જોતા હતા, ગુણ જ લેતા હતા. એટલે જ્યારે એમનો ગોપાળાનંદ સ્વામી ધામમાં જવાના થયા ત્યારે પણ ગોપાળાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીની ચિંતા કરી છે. અને પ્રેમાનંદ સ્વામીની સેવામાં રહેનારા લાખાભાઈ પાર્ષદ આહિરને ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા, તમારી હાથ પેઢી સુધી ચિત્રકળા ઉતરશે. અને એ ચિત્રકળાના છેલ્લા નમૂના જે ગઢપુરના પ્રસિદ્ધ પેન્ટર ફતેહસિંહ બાપુ છે. આખી મોટી પરંપરા છે, એના ગ્રંથમાં આપણે લખશું. પરંતુ આ પ્રેમાનંદ સ્વામી કે જેની ચિંતા ગોપાળાનંદ સ્વામી કરે, જેની ચિંતા સ્વામિનારાયણ ભગવાન કરે, જેની ચિંતા મોટીબા જેવા મહામુક્ત કરે, એ કેવા એમને દિલ બધાના જીત્યા હશે, કેવી બધાની સેવાએ કરીને ભક્તિએ કરીને રાજી કર્યા હશે. આચાર્ય પ્રભુ રઘુવીરજી મહારાજ પણ સજની શ્રીજી મુદને સાંભળ્યા એ પદ ગાય તો એની આંખોમાંથી પણ પ્રેમને આંસુ ઉભરાઈ આવે, આખી સભા પણ ગદગદિત અને રવા માંડે એવા હતા પ્રેમાનંદ સ્વામી. પરંતુ યાદ રાખજો, નીતિ બદલતી નથી, પરંતુ જેવું વાવો એવું લણો છો. કોઈ વ્યક્તિ સત્તાના કે સંપત્તિના જોરમાં ક્યારેક આવા મૃદુ હૃદયના સંતને દુખવે છે તો ગમે એટલું મોટું કર્યું હોય તો પણ નિષ્ફળ જાય છે. એમાં પ્રેમાનંદ સ્વામી આપણા માટે નમૂના રૂપ છે. પ્રેમાનંદ સ્વામીને રોજ મોટીબા જમાડીને જમતા હતા. પછી જેના ઉત્સવ માટે પુરુષોત્તમ નારાયણ વસંત પંચમીના ઉત્સવ માટે સુંદરિયાણા ગયા હતા, એ હેમરાજશાહના દીકરા પૂજાશાહ જ્યારે ગઢપુરમાં કોઠારી તરીકે નિમાણા, મહંત પદે નિમાણા, ત્યારે એ હજારો રૂપિયાની મિલકત લઈને આવ્યા હતા. પણ કોઈકે કીધું કે બધા સાધુની પંક્તિ એક થઈને પ્રેમાનંદ સ્વામી અલગ જમે છે. તે પ્રેમાનંદ સ્વામીને જઈને કહી આવ્યા કે જમવો પંક્તિમાં જમજો, નકર કે ભૂખ્યા રહેજો. પ્રેમાનંદ સ્વામીને લાગી આવ્યું. પ્રેમાનંદ સ્વામીને થાળ મોટીબાએ મોકલ્યો, જમ્યા નહીં. બીજે દિવસ જમ્યા નહીં. મોટીબાને ખબર પડી કે ઓ આ તો પૂજાએ કર્યું છે. અને મોટીબા કોચવાના, કાંઈ કીધું તો નહીં, પણ એ પૂજા શેઠને વાહામાં ગુમડું થયું. એવી બળતરા હાલી 3 દિન 3 રાત. એ ત્રિકમચરણ સ્વામી અને હરિપ્રિય સ્વામી આજે સંપ્રદાયના મૂર્ધન્ય સંતો ગણી છે. જ્ઞાન પ્રકાશ સ્વામી ગાંધીનગર અને હરિપ્રકાશ સ્વામી આ બંનેના ગુરુજનો હતા. એને એની નોંધ પોથીમાં એની નોંધ મૂકી છે કે એને ગોલું થયું, પછી મોટી બાપાએ માફી માગી કે મને માફ કરો. ત્યાં કે આ જન્મે માફ ન થાય, બીજા જન્મે. એક ગરીબ સાધુને દોખવાથી આટલા સમર્પણ કરનારાના જન્મ પણ ફેલ થઈ જાય છે. માટે
ક્યારેય કોઈની લાગણી સાથે કોઈના ચડાવવાથી ખિલવાડ કરવી નહીં. કોણ આપણા રક્ષક છે, કોણ ભક્ષક છે? તો જે વારે વારે આપણી લાગણીઓને તોડતા હોય એ આપણા ભક્ષક છે. આપણા પ્રેમને, આપણા ગુણોને, કળાઓને ખીલવતા હોય એ આપણા રક્ષક છે. જે વારે વારે માફી મગાવતા હોય એ આપણા પૂર્વ ભવના લેણિયાટ છે. અને એકવાર કંઈક શરત ચૂક થઈ હોય ને પ્રેમાનંદ સ્વામી એકવાર મહારાજે માફી માગી અને પછી કોઈ દી દિલમાં પણ ન લીધું હોય. આધારાનંદ સ્વામીએ તો સાગરમાં એવું લખ્યું છે કે જીતને જીતને પદ રચેવું, તિતને તિતને હરિ નિરખેવું, પ્રેમાનંદ સો કવિ હે ભારી, અનંત વાર પસંદ કિએ અવતારી. એવા પ્રેમાનંદ સ્વામી હતા. અનંતવાર પ્રેમાનંદ સ્વામીની એક એક રચનાને પુરુષોત્તમ નારાયણે નિહાળી છે અને એ રચનાઓનો રસથાળ આજે આપણી પાસે છે. પ્રેમાનંદ સ્વામીની આ પુણ્ય સ્મૃતિ નિમિત્તે આપણે પણ પ્રેમાનંદ સ્વામી જેવો પ્રેમ માગીએ, પ્રેમાનંદ સ્વામી જેવી સાધુતા માગીએ, પ્રેમાનંદ સ્વામી જેવી મૃદુતા માગીએ અને પ્રેમાનંદ સ્વામીની જેમ આપણે પણ પુરુષોત્તમમાં તેરા મેરા જીરા એક હો પ્યારે કરી અને પુરુષોત્તમ રૂપ બની આપણા જન્મને સફળ કરીએ. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.